તો મને આ તમે કીધું ને તમે અમરેલીથી બિલોંગ કરો છો. આઈ ગેસ 1995 માં આપણે વાત થતી હતી ઓફલાઈન, ત્યારે તમે કહ્યું કે તમે અમદાવાદ આવ્યા. સો ઇટ્સ બીન મોર દેન 30 years નાઉ તમે અમદાવાદમાં છો. અને પણ એ એક આપણે જે આપણા નાના ગામથી આવીએ એનું કંઈક આપણે મિસ કરતા હોઈએ. અમદાવાદ રૂડું રૂપાળું છે, મોટું શહેર છે, અલગ છે, પણ ગામડાની એક એસેન્સ અને અમદાવાદની એસેન્સ અલગ છે. એ અલગ શું છે અને આગળ જઈને તમે ક્યાં એને તમારા બિઝનેસમાં આવરી લેવા માંગો છો? સાહેબ, પેલા એવું હતું કે સાયકલ લઈને નીકળી પડતા, ખેતરમાં જતા. આ હું તમને ફેક્ટ કહું છું, કોઈ પિક્ચરની સ્ટોરી નથી. ખેતરમાં જતા અને ચીબડા ને એવું જોઈએ ને તો સાયકલ સાઈડમાં મૂકીને ઝડપથી ચીબડા તોડી અને ભાગી જતા હતા. બરોબર, ખેડૂત પાછળ દોડતો. આવું અમારી જોડે ઘણી વાર થયેલું છે. તો એ મિસ કરીએ છીએ. બરોબર છે. અમારા ગામના પેંડા, અમારા ગામની ભેળ, બરોબર, ટોસ્ટર સેન્ડવિચ, તમે અહીંયા જે નામ આપતા હોય ને, ક્લબ સેન્ડવિચ એક્સેટ્રા એક્સેટ્રા, એ મિસ કરીએ છીએ. રોટલો અને શાક મિસ કરીએ છીએ. તો એ જે મજા છે ગામમાં રહેવાની, અત્યારે કેવું છે કે ઇટાલિયન પિઝા ખાઈ અને જીમમાં સાયકલિંગ કરવા જઈએ છીએ. બરોબર છે. અને ત્યાં એવું હતું સાયકલ ચલાવીને રોટલો ખાવા જતા, પાણીપુરી ખાવા જતા. પાણીપુરી ત્યાંય હતી. બરોબર છે. પણ એ જે મજા છે એને મિસ કરીએ છીએ. અને તમને કહું કે જે હેલ્ધી એટમોસ્ફિયર છે ગામનું, નેચરલ એટમોસ્ફિયર જેને કહીએ, ગ્રીનરી જે નેચરલ કહીએ, ચોખ્ખી હવા, ગેમ્સમાં ક્રિકેટની મેચીસ રમવા જતા, એ બધું અમારી પાસે ત્યાં શું છે, ગ્રાઉન્ડ હોય બધાને રમવા માટે. અહીંયા તો આપણે એક જ ગ્રાઉન્ડ છે આપણું, અહીંયા પાછળનું હેલ્મેટ સર્કલ. હવે એમાં કેટલા બધા લોકો એક સાથે મેચ રમતા હોય છે અને તે ધંધામાંથી તમે એ સમય કાઢી બી નથી શકતા. બિલકુલ. એટલે હવે આપણને જરૂર છે એવા જીવનની કે જ્યાં આપણે એ મજા પાછી માણી શકીએ. બિલકુલ. બરાબર. તો એની જ શોધમાં અમે આગળ નીકળતા અમારો એક બગોદરા કૃપાલ ફ્રીડમ સિટીનો પ્રોજેક્ટ છે પ્લોટિંગનો. એ પ્લોટિંગના પ્રોજેક્ટને અમે રિવાઇવ કર્યો હમણાં. એમાં ઘણી બધી એમ્યુનિટીઝ એડ કરી કે જે માણસ ત્યાં જાય, પોતાના પ્લોટ ઉપર જાય અથવા નાનકડું વીકેન્ડ હોમ ત્યાં બનાવે અને ત્યાં જાય તો એ કેવી રીતના એ મજા બીજી બધી એમ્યુનિટીઝની સ્વિમિંગ પુલથી લઈને, નાનું જીમથી લઈને, થોડી રમતગમતથી લઈને, ચિલ્ડ્રન્સની બીજી નાની મોટી ગેમથી કેવી મજા માણી શકે. એને આગળ વિકસાવતા અમારું રિસર્ચ હાલ ચાલી રહ્યું છે અને ટૂંક જ સમયમાં અમે એક નવો પ્રોજેક્ટ પણ લાવી રહ્યા છીએ. તમને એક્ઝામ્પલ આપું હર્ષિલભાઈ, તો ઇન્વેસ્ટમેન્ટ, આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. હું તમને કહું ને કે સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ જ્યાં ડેવલપમેન્ટ થવાનું છે અથવા ચાલી રહ્યું છે અમદાવાદમાં, એ વસ્તુમાં તમને અત્યારે પણ બહુ જ વ્યાજબી ભાવે જમીનનો ટુકડો મળી જાય છે. એ જમીનનો ટુકડો આપ જ્યારે પરચેસ કરી લો છો અને એમાં એક નાનકડું એવું બાંધકામ સરસ મજાનું કરો છો અને તમારું 10 થી 15 વર્ષનું વિઝન ધરાવો તો તમને ખ્યાલ આવશે. અમદાવાદના બધા જ એરિયા જોઈ લો. આજથી 1995માં તમે એસજી હાઈવે જેવું કોઈ વસ્તુ અસ્તિત્વમાં નથી. બિલકુલ રાઈટ. જ્યારે 2005 ની વાત કરીએ તો શેલા, સાઉથ બોપલ નામનું કોઈ અસ્તિત્વ નહોતું. બરોબર છે. આજે તમે ત્યાં જુઓ તો આજે શેલા જેવા એરિયામાં તમને સ્કાય સિટી થી લઈને બીજી ઘણી બધી સ્કીમોમાં બંગલા લેવા જાઓ છો તો એક પ્રેસ્ટીજની વાત થઈ ગઈ. બિલકુલ. તો એવી જ રીતના તમે જો હવે રોકાણ કરવું હોય તો ક્યાં કરવું, વ્યાજબી ભાવે ક્યાં મળશે, અને એમાં બી તમારા મુજબની ડિઝાઇનોમાં. તો સાહેબ, બાવળા અને બગોદરા અને આ બધા એવા ફ્યુચર ડેસ્ટિનેશન છે જ્યાં તમને રોકાણ માટેની ઉત્તમ તકો મળશે.